નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાના ત્રિદિવસીય કૃષિ મેળાનું આયોજન કરાયું છે, જેનું આજે કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું। આ સાથે જ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે એગ્રો ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, ધારાસભ્ય નરેશ પટેલ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો રેન વોટર હાર્વેસ્ટિંગ કે જે રેનના કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે। એમણે લાખો લીટર પાણી એ જમીનના ઉતારવા માટે કૃષિ યુનિવર્સિટીમાં 2 પ્રયોગ કર્યા છે। તેના દ્વારા સફળતાપૂર્વક લાખો લીટર પાણી એ જમીનમાં ઉતારી રહ્યા છે। એમના આ બંને પ્રોજેક્ટનું મેં અહીંયા નિરીક્ષણ પણ કર્યું છે। અહીં જે વિવિધ સ્ટોલો છે એ સ્ટોલોની મુલાકાત દ્વારા ખેડૂતો ઘણી માહિતી મેળવી શકશે, કૃષિ યુનિવર્સિટીની કામગીરીની જાણકારી પણ મેળવી શકશે। આજે અમે જે કંઈ કૃષિ મેળાનું પ્રદર્શન જોયું અને લોકોનો જે સહકાર જોયો, આજે આવા કૃષિ મેળાથી દરેક ખેડૂતને પોતાના ખેતી માટેની જે માહિતી મળી અને પ્રત્યક્ષ જે જાણકારી મેળવી, એને કારણે ભવિષ્યમાં ખેતીમાં બી એમને ઘણો મોટો ફાયદો થશે।